આજે આપણે 200 કિલોવોટની સાઈડ ઉપર આવી ગયા છીએ અને આજે ચોથો દિવસ છે આ સાઈડનો. અને આજે આપણે જે તમે આ પોલીકેબનું ડ્રમ જોવો છો તે 300 સ્ક્વેર નો કેબલ છે અને આ 300 સ્ક્વેર નો કેબલ આપણે આજે લાંબો કરવાનો છે. અને આજે હું 4 માણસો અને 2 હું ને વિન્યુ એટલે ટોટલ અમે 6 માણસો આવ્યા છીએ અને 6 માણસો થઈને અમે આ ડ્રમ અત્યારે ફેરવી રહ્યા છીએ. તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે જેમ પૈડું ફેરવતા હોઈએ તેમ આ ડ્રમને અમે ગોળ ગોળ ફેરવીએ છીએ એટલે પાછળથી કેબલ નીકળતો જાય છે. અને જો આ કેબલને આપણી પાસે હાઇડ્રો હોય તો આ આખા ડ્રમને ઊંચું કરીને સાવ સરળતાથી કેબલ નીકળી જાય છે. હવે હું તમને બતાડી દઉં કે અમે અત્યાર સુધીમાં કેટલો કેબલ ખોલ્યો છે. તો હું તમને જરાક કેમેરો પાછળ ફેરવીને કહી દઉં કે અમે અત્યાર સુધીમાં લગભગ અડધાથી વધારે કેબલ ખોલી નાખ્યો છે. અને તમે સામે જે દેખાય છે ત્યાં મીટર રૂમ આવેલું છે અને મીટર રૂમથી આપણે જે 50 કિલોવોટનો સામે શેડ છે ત્યાં સુધી આ વાયરને લાંબો કરવાનો છે એટલે કે પાથરવાનો છે. એટલે આપણે આ વાયર આખો ડ્રમમાંથી પહેલાં તો કાઢવો પડશે અને પછી ને બધા જ 6 જણા આ કેબલને ઢેળીને ત્યાં સુધી લઈ જવાનો છે. તમે જોઈ શકો છો કે અમે જે આપણે કેબલ હતો તે પૂરેપૂરો લાંબો કરી દીધો છે અને આ ડ્રમમાં ખાલી 3 થી 4 આટા જ આપણે રેવા દીધા છે. અને હવે આપણે જે સામે 50 કિલોવોટનો સેટ દેખાય છે ત્યાં સુધી અમે આ 6 જણા આ કેબલને ઢેડીને ત્યાં સુધી પહોંચાડવાનો છે. અને આ કેબલને આપણે જે એક ગટર ગારેલી છે એ ગટરમાં નાખી દેવાનો છે એટલે કે અંડરગ્રાઉન્ડ આ કેબલને દાટવાનો છે. હવે તમે જોઈ શકો છો કે આ કઈ રીતે કેબલ ખેંચી રહ્યા છે. અને વિન્યાને તો એટલી બધી ગરમી ચડી ગઈ છે ને કે વાત જ ન પૂછો. અત્યારે તમે જોઈ શકો છો કે વિન્યા ડંકી નીચે અડધો તો નાવા બેસી ગયેલો છે. આ કેબલને આપણે 80 ડીબીથી મીટર રૂમ સુધી લઈ જવાનો છે અને 80 ડીબી આપણે જે મારેલું હતું 50 કિલોવોટની શેડને નીચે તે 80 ડીબીમાં આપણે આ છેડા દેવાના છે. તમે આ જોઈ શકો છો કે અમે 300 સ્ક્વેર ના કેબલને કઈ રીતે ઢેડીને લઈ જઈએ છીએ. હવે આ 300 સ્ક્વેર નો કેબલ આપણે જે 50 કિલોવોટની પેનલ લાગેલી છે તે શેડની નીચે આપણે જ્યાં 80 ડીબી મારેલું છે ત્યાં સુધી પહોંચી ગયો છે. અને પછી ત્યાંથી આ માણસો તમે જોઈ શકો છો કે કઈ રીતે 300 સ્ક્વેર ના કેબલને આપણે જે ગટર ગારેલી છે તે ગટરમાં નાખી રહ્યા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે આ માણસો કેબલને નાખે છે. જો તમને આ વિડીયો ગમતો હોય તો આ વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરો અને સાથે સાથે આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો આ 300 સ્ક્વેર નો કેબલ સામે જે તમને ટીસી દેખાય છે ત્યાં સુધી પહોંચાડવાનો હતો અને ત્યાં હજી તો પહોંચ્યો પણ નહોતો. તે પહેલા આપણે અર્થિંગ માટે એક બોરિંગની ગાડી બોલાવેલી હતી અને એ બોરિંગની ગાડી ટાઈમથી પહેલા આવી ગઈ હતી એટલે મારે ત્યાં જ જવું પડ્યું હતું. અને આપણે જે 150 કિલોવોટની પેનલ લાગેલી છે તેના શેડ નીચે આપણે 2 અર્થિંગ કરવાના હતા એટલે તેણે 2 અર્થિંગ ત્યાં કરી નાખ્યા છે અને તેમાં અર્થિંગના સળિયા પણ નાખી દીધા છે. હવે આ ભાઈ અત્યારે તેમાં અર્થિંગના સળિયા નાખેલા છે તેમાં કેમિકલ બેગ નાખી રહ્યા છે અને સાથે સાથે પાણી પણ નાખી રહ્યા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે હાલો હું તમને જ્યાં 50 કિલોવોટની પેનલ લાગેલી છે તેના શેડ પાસે લઈ જાઉં કેમ કે ત્યાં આપણે બોરિંગની ગાડી ઊભી છે એટલે કે ત્યાં અર્થિંગ કરી રહ્યા છે અને ત્યાં 3 અર્થિંગ કરવાના છે. અને સાથે સાથે આપણે બતાવી દઉં કે કઈ રીતે આ ભાઈ અર્થિંગ કરી રહ્યા છે અને કઈ રીતે તેની ગાડી હોય છે. આપણે 50 કિલોવોટની જ્યાં પેનલ લાગેલી છે તેના શેડ પાસે પહોંચી ગયા છીએ અને તમે સામે જે આ ગાડી જેવું જોવો છો તે ગાડી અર્થિંગ કરવા માટે છે એટલે કે બોરિંગ કરવા માટે છે. અને આ બોરિંગ આપણે જે ઘરમાં દાર કરીએ છીએ તે રીતે જ થાય છે. 5 અર્થિંગ કરવાના હતા એટલે 5 અર્થિંગ તેને થઈ ગયા છે અને ત્યાર પછી તેને ગાડી પણ મોકલી દીધી છે. અને ત્યાર પછી આપણે જે 300 સ્ક્વેર નો કેબલ 80 ડીબી સુધી પહોંચાડ્યો તે 80 ડીબીમાં હવે મારવાનો છે એટલે કે તેમાં ક્રિમ્પિંગ કરવાનું છે અને લગ પણ બેસાડવાની છે. અમે લગ બેસાડી દીધી છે અને ત્યાર પછી આ વિન્યુ અત્યારે તેમાં ક્રિમ્પિંગ કરી રહ્યો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આપણે આ 4 વાયરમાં લગ બેસાડી દીધી છે અને ક્રિમ્પિંગ પણ કરી દીધું છે. હવે હું તમને બહારની બાજુ લઈ જાઉં કે આપણે કઈ રીતે ત્યાંથી ગટરમાંથી વાયર લઈ આવ્યા હતા. હવે આ જો હું અત્યારે બહારની બાજુ આવી ગયો છું. આ રીતે આપણે ત્યાં ગટર ગારેલી હતી અને એ ગટરમાં આપણે 300 સ્ક્વેર નો કેબલ અંદર બેસાડી દીધો છે અને ત્યાંથી દિવાલમાં એક હોલ પાડીને અંદરની બાજુ લઈ લીધો છે અને પછી
થોડીક ધૂળ પણ ઉપર આપણે પાથરી દીધી છે, એટલે કે ત્યાં હાલવાનો રસ્તો હતો. ચાલો હવે આપણે અહીંયા આજનો દિવસ પૂરો કરીએ છીએ, અને તો હું તમને બતાડી દઉં કે આપણે આજે કેટલું બધું કામ કરી નાખ્યું છે. સૌથી પહેલા તો આપણે જે કેબલ હતો તે કેબલ ગટરમાં નાખી દીધો છે, અને સાથે સાથે આપણે અર્થિંગનું કામ પણ પૂરું થઈ ગયું છે. આ તમે પાઇપ જે પીવીસીનો પાઇપ પાતળો નીચે જોવો છો તે અર્થિંગ માટેનો છે, અને તે પાઇપ આપણે અર્થિંગના ખાડા સુધી પહોંચાડી દીધો છે.